નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરા તાલુકાના લોઢનોર ગામની વર્ષાબેન ઠાકોરનું કૃષ્ણ હોસ્પિટલમાં મોત થયું છે. વર્ષાબેનને પ્રસવ પીડા ઉપડતા રાત્રે 10 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં ગર્ભમાં રહેલું બાળક મૃત હોવાનું જાણવા મળ્યું હતું. કૃષ્ણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ નાયકે જણાવ્યા મુજબ પરિવારની સંમતિથી મૃત બાળકની નોર્મલ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવાયો હતો. દવાઓની મદદથી આવી ડિલિવરી શક્ય હતી. બપોરે 3 વાગ્યાની આસપાસ વર્ષાબેને અચાનક બેભાન થઈ ગયા હતા. તપાસમાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોએ હોસ્પિટલ સંચાલન અને તબીબો પર બેદરકારીનો આરોપ મૂક્યો છે. તેમના જણાવ્યા અનુસાર માતાને સમયસર યોગ્ય સારવાર ન અપાતા માતા અને બાળકી બંને જીવ ગુમાવ્યો છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ બહાર એકત્રિત થયા હતા અને જવાબદાર સામે પગલાંની માંગ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સમાજમાં આ ઘટના અંગે રોષ ફેલાયો છે અને લોકો તાત્કાલિક તપાસની માંગ કરી રહ્યા છે. સાહેબ, અમે ખેંગારપુરાથી રાતે 9 વાગે આવ્યા હતા. રાતે આવ્યા એટલે સાહેબને કીધું સાહેબ ઓપરેશન કરો બ્રો, બેનને ડિલિવરી છે. તો કે ના, બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા સવારે 9 વાગ્યા. 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો બ્રો, તો કે ના, ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા 2 વાગ્યા. 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધાને કાઢ્યા બારે. તમે બારે જો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી. પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ. પોતે ઓક્સિજન ઉપર લઈ જા. મેં કીધું તમને હમી હોવે અમે રાતે 9 વાગે કીધું બેનને ઓપરેશન કરો બ્રો, અમારે બેન રાતુની બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમે કીધું હતું ના કે છુટકારો થઈ જશે. એટલે સાહેબે માન્યું નહીં. એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા. આપણને હવે ખાતા નથી. હવે તમે શું કરવા માંગો છો? અમે સાહેબ આગળ લડવા માંગે. કૃષ્ણ હોસ્પિટલમાં અમે છે કે પછી એમની માં મરી ગઈ, શું છે? 2 બાળક મરી ગયો અને એની માય મરી ગઈ. 2 કયું દવાખાનું છે? કૃષ્ણ હોસ્પિટલ. અમે કીધું તમે ઓપરેશન કરીને દોરો, બાળક ભલે ઓફ થઈ ગયું પણ એની માં બચે. પણ બાળક ઓફ થયો તો એની માં તો બચે ને, દવાથી બચે. તો કે ના, એ તો છુટકારો થઈ જશે. ડોક્ટર 10 વાર આવ્યો, છુટકારો કે થઈ જશે ભાઈ. તો હાલમાં 2 મરી ગયા છે. 2 મરી ગયા. હવે શું કરવા માંગો છો? હવે અમે આગળ લડવા માંગા.